હેલો મિત્રો, આઈએસ ક્રોનિકલમાં આપનું સ્વાગત છે. આપણી આ સિરીઝ કોન્સેપ્ટ વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે અહીંયા વિવિધ જે કોન્સેપ્ટ હશે, વિવિધ જાણે કે સબ્જેક્ટ જેવી રીતના આપણે જોઈએ કે જીઓગ્રાફી છે, આ સિવાય ઇકોનોમી છે, કે આપણે બીજો કોઈ સબ્જેક્ટ લઈ લઈએ તો એમના વિશે જે કોન્સેપ્ટ હશે, બેઝિક કોન્સેપ્ટ હશે, તેમને આપણે અહીંયા એક જ બહુ જ ઝડપથી ને સમજવાની કોશિશ કરીશું અને તેમને સમજશે. તો આજનો આપણો જે કોન્સેપ્ટ છે તે આપણો છે ભૂગોળના વર્ષાના પ્રકારો. બરોબર છે, ધ ટાઈપ ઓફ રેનફોલ. આપણા જે આ શોર્ટ્સ વિડીયો હશે, જે 5 થી 10 મિનિટના હશે અને જે કોઈ પણ એક કોન્સેપ્ટને ક્લિયર કરતા હશે, તે તમારી આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો આજે આપણે અહીંયા જોશું ટાઈપ ઓફ રેનફોલ એટલે કે વર્ષાના પ્રકારો, અને તેમાં આપણે મુખ્ય 3 પ્રકારો છે. ટાઈપ ઓફ રેનફોલમાં મુખ્ય 3 પ્રકારો છે. પહેલું છે તેને આપણે કહીએ છીએ સંવહનજન્ય, એટલે કે ઇંગ્લિશમાં જેને આપણે કહીએ છીએ કન્વેક્શન રેનફોલ. બરોબર છે. બીજો પ્રકાર છે તેને કહેવામાં આવે છે પર્વતજન્ય. બરોબર છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઓરોગ્રાફિકલ રેનફોલ. અને જે થર્ડ પ્રકાર છે તે કયો છે, તેને આપણે ચક્રાવાતી વરસાદ અથવા તો ઇંગ્લિશમાં ફ્રન્ટલ ઓર સાયક્લોનિક રેનફોલ કહીએ છીએ. તો આજે વર્ષાના 3 પ્રકારો છે, તેમના વિશે હવે આપણે એક પછી એક સમજીએ. તો જે પહેલો વર્ષાનો પ્રકાર છે, જેને આપણે કીધું કન્વેક્શન રેનફોલ. બરોબર છે. તો આપણે માનો કે આ અહીંયા આપણે પહેલા આપણે સમજીએ કે આ એક પૃથ્વી છે, અહીંયા વિષુવવૃત્ત છે, અહીંયા શું છે ટ્રોપિક્સ છે. બરોબર છે. આ શું છે ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત, અહીંયા છે ટ્રોપિક ઓફ કેન્સર અને અહીંયા ટ્રોપિક ઓફ કેપ્રિકોન. તો જે અહીંયા જે સૂર્યનો પ્રકાશ હશે તે વધારે પડતો સીધો પડતો હશે. બરોબર છે. એના લીધે શું થાય છે, જમીન જે પૃથ્વી છે એ ગરમ થાય છે. આ પૃથ્વી છે તો અહીંથી હવા છે ગરમ થાય છે. બરોબર છે. તો હવા ગરમ થાય છે, હવાનું ગરમ થવું. તો અહીંયા દરિયો પણ હશે, ત્યાં પાણી પણ હશે, તો પાણી જે હશે એ ગરમ થઈને ઉપર જશે બાષ્પ સ્વરૂપે. બરોબર. તો જે બાષ્પ ઉપર જશે તે કન્ડેન્સ થશે. કન્ડેન્સ થશે એટલે કે ઘનત્વ પામશે. ઘનત્વ પામશે એટલે તે વાદળા બનાવશે. એટલે એને અહીંયા કયા પ્રકારના વાદળા બનશે? કોલ્યુમ્બો નિમ્બસ. બરોબર છે. આજે કોલ્યુમ્બો નિમ્બસ વાદળ બનશે અહીંયા. બરોબર છે. આવી રીતના તો તેમાંથીને જે વરસાદ થશે તેને કહેવામાં આવે છે કન્વેક્શન એટલે કે સંવહન જન્ય વર્ષા. બરોબર છે. જેમને ઇંગ્લિશમાં કીધું કન્વેક્શન રેનફોલ. તો આ પ્રકારનો વરસાદ જે છે એ વિષુવવૃત્ત અને ટ્રોપિકના આજુબાજુના વિસ્તારમાં વધારે જોવા મળે છે. અને આ પ્રકારનો જે વરસાદ છે તે ખૂબ જ ઝડપથી અને બહુ જ વધારે પ્રમાણમાં થતો જોવા મળે છે. તો આના સિવાય આપણે હવે જોઈએ બીજો વર્ષાનો પ્રકાર છે તેને. તો જે બીજો વર્ષાનો પ્રકાર છે તેને કહેવામાં આવે છે ઓરોગ્રાફિકલ રેનફોલ, એટલે કે પર્વતીય વર્ષા. બરોબર છે. તો સમજો કે આ રીતના એક પહાડ છે. બરોબર છે. તો અહીંથી ને કોઈ બાષ્પ વાળો જે પવન છે, હવા છે જે ભેજવાળી છે તે જતી હશે. તો અચાનક થી ને તે અહીંયા આવી રીતના પહાડોની સાથે સાથે તેમને ઉપર ઉઠવું પડશે. આ રીતના જે પવન જે છે, ભેજવાળો પવન છે જે ઉપર ઉઠશે, એના લીધે શું થશે કે જે પવન છે અને એમાં રહેલી જે ભેજ છે એ ઘનત્વ થશે વરી પાછું. ઘનત્વ મતલબ કે શું થશે? કન્ડેન્સ થશે. તો જે કન્ડેન્સ પામેલી હવા છે તેના લીધે અચાનકથી જ અહીંયા બહુ જ
ઊંચાણ ઉપર જવાથી ને વરસાદ પડશે. બરોબર છે. આને કહેવામાં આવે છે ઓરોગ્રાફિક રેનફોલ એટલે કે પર્વતીય વર્ષા. આ વર્ષાની ખાસ વિશેષતા છે કે તેમાં પર્વતની એક તરફ ખૂબ જ વર્ષા થશે, વધુ વર્ષા થશે, જ્યારે બીજી તરફ પર્વતની બહુ જ ઓછી અથવા તો નહિવત વર્ષા થશે. તો જે પર્વતની જે બાજુ વર્ષા થાય છે તેમને કહેવામાં આવે છે લીવર્ડ સાઇડ. બરોબર છે કે વર્ષાભિમુખ, ગુજરાતીમાં આપણે જેને કહીએ વર્ષાભિમુખ, કે જે બાજુ વર્ષા પડે છે અને એનાથી અલગ જે છે એ વર્ષા વિમુખ. તો આ રીતના જે આ છે એને રેનશેડો કહેવાય છે. બરોબર છે, રેનશેડો એરિયા ઇંગ્લિશમાં. આમનું જે શ્રેષ્ઠ ઉદાહરણ છે તે આપણું દક્ષિણ ઘાટના જે પહાડો છે તે છે. તમે અહીંયા આ રીતના છે, તો અહીંયા આપણે દક્ષિણ ઘાટ છે, એમના પર્વતો છે. તો આ રીતના હિન્દ મહાસાગર છે જે ત્યાંથી ને જે પવનો જતા હોય છે તે અહીંયા દક્ષિણ ઘાટના પર્વતો સાથે ભટકાઈને અહીંયા વરસાદ આપે છે. તો આ જે પ્રકાર છે, આ સિવાય અહીંયા હિમાલય છે. બરોબર છે, તો હિમાલય સાથે જે વરસાદ જે પવનો અથડાઈને વરસાદ પડે છે તે પર્વતજન્ય વર્ષાના પ્રકારો છે, એમના ઉદાહરણ છે. બરોબર છે. તો આ આપણે જોયું બીજો પ્રકાર પર્વતજન્ય વર્ષા. હવે આપણે જોઈએ છેલ્લો પ્રકાર, વર્ષાનો જે છેલ્લો પ્રકાર છે તે છે ચક્રાવાતી. બરોબર છે. તો ચક્રવાતી વરસાદ ક્યારે બને? તો જે ટ્રોપિકલ એરિયા છે પૃથ્વીના, આ પૃથ્વી છે, આ ટ્રોપિક છે અને આ ટેમ્પરેટ્સ એરિયા કહેવાય. બરોબર છે, આ ટેમ્પરેટ્સ એરિયા છે, આ ઇક્વેટર છે, આ શું છે ટ્રોપિક, અને આ ટેમ્પરેટ એટલે કે સહિષ્ણુતા. બરોબર. તો જે ચક્રવાતી વર્ષા છે વધારે પડતો જે આ ટેમ્પરેટ એરિયા છે ત્યાં જોવા મળે છે. તેમાં શું થાય છે કે બે ફ્રન્ટ હોય, એક હોય છે ઠંડો અને બીજો હોય છે ગરમ. તો જે કુલ અને કહીએ આપણે વોર્મ. તો આ બંને એકબીજા તરફ જ્યારે ધસે ત્યારે શું થાય, તો જે વોર્મ ફ્રન્ટ છે તે કુલ ફ્રન્ટ એટલે કે ઠંડો જે એક રીતના કહીએ કે જે ફ્રન્ટ છે, જે આખો એરિયા છે તેમની ઉપર હવા થશે, એના લીધે ઉપર જશે અને કન્ડેન્સ પામશે, એના લીધે શું થશે, વર્ષા થશે. હવે જે આપણે કીધું કે ઠંડો ફ્રન્ટ અને ગરમ ફ્રન્ટ હોય છે, બરોબર છે, તો એ ઘણા કિલોમીટર લાંબા હોઈ શકે. બરોબર છે, ઘણા કિલોમીટર એટલે કે તમે હજારોની પણ સંખ્યામાં જઈ શકો, 1000 થી 2000 કિલોમીટર પણ લાંબા હોઈ શકે. તેના લીધે શું થાય કે જે આ ફ્રન્ટ જે ગરમ વોર્મ ફ્રન્ટ છે કુલ ફ્રન્ટ ઉપર ધીમે ધીમે ઉપર ચડતો જાય છે, તેના લીધે વર્ષા પણ ધીમે ધીમે બહુ મોટા એરિયામાં પણ લાંબા સમય સુધી ચાલુ રહી છે. તો આ તો ચક્રવાતી અથવા તો સાયક્લોનિક આપણે કહી શકીએ એ પ્રકારની વર્ષા. તો આ આપણે આજે જોયું કે વર્ષાના 3 પ્રકારો કયા છે અને તેમને કઈ રીતના આખી જે મિકેનિઝમ હોય છે તે રહેલી છે. તો આવા જ વધુ વિડીયો માટે જોડાઈ રહો અમારી સાથે IAS ક્રોનિકલ ચેનલ પર. અને પૂર્ણ વિડીયો જોવા બદલ થેન્ક યુ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય, ટેક કેર.